हाय गाइस, मैं नीरूबेन कांबलिया इंडिया से। आज मैं एक दिव्यांग संस्था में आई हूँ। अपने दोस्तों, परिवार और हमारे जो ये कर रहे हैं सारे, इसमें सेवा दे रहे हैं, उसके साथ आई हूँ। और ये जो संस्था है ना, ये दिव्यांग સંસ્થા છે ઓર શિવાનંદ સ્વામી મહારાજ જે ઋષિકેશ છે એનું દિવ્ય જીવન સંઘ કરીને સંસ્થા છે, એના દ્વારા આ સંસ્થા ચાલે છે. અહીં બ્લાઇન્ડ બાળકો કે જેને આંખની કોઈ પણ પ્રકારની તકલીફ હોય એવા લોકો માટેની આ સંસ્થા છે. અને એના વિશેની વધારે માહિતી હું લઉં અને પછી આપના સુધી પહોંચાડું છું. મોબિલિટી કરે એટલે અમે શું કરીએ એને છૂટા મૂકી દઈએ. કરુણા સાગર ચિદાનંદજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ સેવા સંસ્થાન વનિતાબેન જોશી ટ્રસ્ટી છે. એમનો આ નંબર છે. આપને આ સંસ્થાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. સંજય, હેલો સંજય. બોલ. હા, તું સારું પેલું બીજું વગાડે છે ને? હા હા, તને ગમે છે? હા, મારું ક્યાંથી શીખો તું? કારણ કે મારી તમન્ના જ એક જ છે કે સંગીત સિવાય મારે બીજું કઈ નથી. હવે બોલો મુકેશભાઈ, બોલો તમારું ગામ બધું બોલો. તમારો પરિચય આપો. મારું નામ મુકેશભાઈ છે, કુંડલાણી મુકેશભાઈ. હા મારું ગામ મૂળ બાટવા હમ અને હવે અત્યારે જુનાગઢ. સંગીત અહીંયા બસ. શું થઈ હતી આંખમાં તકલીફ? પડતા ખસી ગયા. એટલે પેલા દેખાતું હતું? હમણાં 3 વર્ષ થયા છે. હા, બાબુ છે. અચ્છા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી. બેનું છે. હા બેનું છે ખાલી. હા, લગ્ન જીવન નથી? લગ્ન જીવન હતું, લગ્ન જીવન હા પણ છૂટું થઈ ગયું. હા હા. એક સંતાન બાબો છે? હા, તો સંતાન છે? દીકરા છે તમારા? દીકરો એ જ છે ને, પણ એ એની સાથે છે. કેટલા વર્ષનો છે? એ અત્યારે 12 વર્ષ 13 વર્ષ. અચ્છા અચ્છા. સંજય વાજા, હા મારો તાલુકો ગીર ગઢડાથી આવું છું હા અને અહીંયા સંગીતમાં પ્રવૃત્તિ કરી અને આ બધા છોકરાઓને શીખવાડીએ. હા. અને તમે પણ અહીંયા જ રહ્યો છો? હા, તમારું જીવન નિર્વાહ કઈ રીતે ચાલે છે? બસ નાના મોટા સ્ટેજ પ્રોગ્રામ કરીએ હા. અને આ બાળકો સાથે હળી મળીને રહીએ ને એવું બધું ચાલે. અને તમારી આંખમાં શું તકલીફ છે? મારે જન્મથી જ બંધ છે. અચ્છા, આ જન્મથી જ આંધળા બ્લાઇન્ડ છે? હા. શું છે નામ તમારું? મારું નામ છે ભાણજી. હા. હું ઉપલેટા તાલુકામાંથી આવું છું. કયું ગામ તમારું? રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો. હા બરોબર છે. હું અત્યારે હાલમાં અહીં સંગીતની પ્રવૃત્તિ કરું છું અને નાના મોટા જે સ્ટેજ પ્રોગ્રામ જે હોય, હા ભજન છે, ગીત છે, એ સ્ટેજ પ્રોગ્રામમાં હું હાલમાં જાઉં છું. અને જો મારા જીવનની વાત કરું તો બસ મારું આખું જે જીવન છે એ સંગીતમય છે અને સંગીતમયમાં મને ખૂબ જ આનંદ છે. સરસ, સરસ, સરસ. પરિવારમાં બીજું કોણ કોણ છે? મારા પરિવારની જો વાત કરું તો મારો ભાઈ છે, મારી 2 બહેનો છે, હા. બસ આ બધો મારો પરિવાર, મારા મમ્મી ને મારા અચ્છા, એ ક્યાં રહે છે બધા? બધા ઉપલેટા. અચ્છા, ઉપલેટામાં રહે છે. હું ઉપલેટાની દીકરી છું. વાહ. તારું ગામ તો બોલ પણ. હે? ગામનું નામ શું? મારું ઉપલેટા. પ્રોપર ઉપલેટા? હા, પ્રોપર મેં કીધું. બોલો રામજીભાઈ. હા. ઈ તબલ છે. રામજીભાઈ, તમારો પરિચય આપો. રામજી. રામજી માધાભાઈ. હા. મારું ગામ ફાધર બરડિયા. અહીંયા શું કરો છો? અહીંયા હું સંગીત શીખું છું ને બ્રેલ લિપિ વડે છોકરાઓને વડે શીખવાડું છું. અચ્છા. શીખવાડું છું. તમારી આંખમાં શું તકલીફ થઈ ને ક્યારે થઈ? નાનપણથી ને જ છે, નાનપણથી. અચ્છા.
શું નામ છે તારું? મારું નામ કાજલ ચુડાસમા છે. હા હા. શું પ્રવૃત્તિમાં તારો નંબર આવ્યો? મારો લોકગીતમાં 3જો નંબર આવે છે. અરે વાહ, અભિનંદન. ગામ કયું તારું? મારું ગામ મોરદર છે. હું અચ્છા. મોરદર ગામથી આવું છું અને મારો જિલ્લો છે પોરબંદર. અને અહીંયા જ રહેવાનું? હા, રહેવાનું. બધા રહેવાનું? બધા અહીંયા જ રહેવાનું. અચ્છા અચ્છા. નહીં જવા દો ચાકરી રે. આમાં છે ને મિક્સ નો એટલે આયુર્વેદ પટેલની ભાગીદાર છે. આમાં કઈ મિક્સ નો કરે હા, નહીં. એ નહીં તેલ ભેળ છે આપણે ને. સામે જ નાખે મગફળી અને એનું તેલ ચોખ્ખું નીકળે. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. થેન્ક યુ. ચાલો અમારા બીજા સેવાભાવી એવા વિજયસિંહને સન્માન કરવા માટે હું બેટલે જ કહીશ અને ગોસાઈ બાપુને કહીશ સાથે નિર્વેણ આપ પણ સાથે તમે અડાડો. મનોહરસિંહ બાપુ આવો. ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો
બસ આશીર્વાદ દો, તમારે આશીર્વાદ દેવાના હોય. હવે એવા જ અમારા બીજા નાગભાઈ વાળા સેવાભાવી કાર્યકર ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી, એમનું સન્માન કરવા માટે હું ફરીવાર ગોસાઈ બાપુને કહીશ. વિજયબેન લોઢિયા બંનેનો આ તકે અમારા આજના સંસ્થાના ટ્રસ્ટી અને સેવાભાવી કાર્યકર આજે આ સંસ્થાની મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે આપણે આ બધાને જોઈએ છીએ ત્યારે એવું લાગે છે કે આપણે ખોટા ક્યાંક ને ક્યાંક ઓલા થઈએ છીએ. અને આ લોકોને જુઓ, જે સ્થિતિ છે એની અંદર એને સ્વીકારી છે અને ખૂબ જ ખુશ રહે છે અને પોતાની લાઈફ ફાઇન રીતે બસર કરે છે. અને વધારે એની લાઈફ સરળ બને એના માટે અહીં મેં તમને બતાવ્યા એ બધા જ લોકો સખત પ્રયત્ન કરે છે અને એ લોકોને ખુશ રાખવા માટે જે કંઈ કરવું પડે એ કરતા રહે છે. આપ પણ બધા કોઈ વખત અનુકૂળતાએ સંસ્થાની મુલાકાત લ્યો અને જુઓ, તમે ખરેખર તમને એવું લાગશે કે ક્યાંક સાચી જગ્યાએ આવીને આપણે આપણા જીવનની થોડીક ક્ષણો અહીંયા પાસ કરી. આઈ હોપ લાઈક યુ. થેન્ક યુ ફોર વોચિંગ.